મસૂર બનાવવા માટે મસૂરને મેં 1 કલાક પહેલાં પલાળી લીધા છે. ત્યારબાદ મસૂરને કુકરમાં લઈ તેમાં 1 ચમચી હળદર, 1 ચમચી મીઠું તથા પાણી નાખીને આપણે તેને 4 સીટી વગાડી લઈશું. હવે 1 ડુંગળી, 1 ટામેટું, 5-6 લસણની કળી, અડધો ટુકડો આદું તથા કરી પત્તા લઈ લઈશું. એક કઢાઈમાં 1 ચમચો તેલ લઈ તેમાં લાલ મરચાં, મરી, લવિંગ, જીરું તથા કરી પત્તા ઉમેરીને તેને બરાબર સાંતળી લઈશું. જીરું સંતળાઈ ગયા બાદ આપણે તેમાં સમારેલું લસણ તથા ડુંગળી ઉમેરી દઈશું. લસણ અને ડુંગળી ગુલાબી થાય ત્યાં સુધી આપણે તેમને સાંતળી લેવાના છે. લસણ અને ડુંગળી સંતળાઈ ગયા બાદ તેમાં આપણે સમારેલું ટામેટું ઉમેરી લેવાનું છે. ટામેટું ઉમેર્યા બાદ તેમાં આપણે 1 ચમચી મીઠું ઉમેરી દઈશું અને તેને મિક્સ કરી અને ઢાંકીને અડધો મિનિટ માટે ચડવા દઈશું. હવે આપણે એક બાઉલમાં 1 ચમચી હળદર, 1 ચમચી લાલ મરચું, 1 ચમચી ધાણા જીરું પાવડર તથા અડધી ચમચી કિચન કિંગ મસાલો ઉમેરી અને તેમાં પાણી ઉમેરીને એક ઘટ્ટ પેસ્ટ તૈયાર કરી લઈશું. મસાલાની પેસ્ટ તૈયાર કર્યા બાદ આપણે કઢાઈને ખોલીને જોઈશું તો આપણા ટામેટાં સંતળાઈ ગયા છે. તેને બરાબર મિક્સ કરી લઈશું અને તેમાં બનાવેલી મસાલાની પેસ્ટ ઉમેરી દઈશું. મસાલાની પેસ્ટ ઉમેર્યા બાદ મસાલાને આપણે અડધી મિનિટ માટે સાંતળી લેવાના છે. મસાલા સંતળાઈ ગયા બાદ તેમાં આપણે થોડું પાણી ઉમેરી દઈશું જેથી આપણો મસાલો બળી ન જાય. ત્યારબાદ ફરીથી આપણે અડધી મિનિટ માટે મસાલાને સાંતળી લઈશું અને ત્યારબાદ તેમાં બાફેલા મસૂર આપણે ઉમેરી દઈશું. મસૂર ઉમેર્યા બાદ તેને બરાબર મિક્સ કરી લઈશું અને જોઈતા પ્રમાણમાં તેમાં પાણી ઉમેરી દઈશું. પાણી ઉમેર્યા બાદ તેમાં 1 કટકો આદું છીણી લઈશું. આદું ઉપરથી છીણવાથી તેનો સ્વાદ ઘણો સરસ આવે છે. ત્યારબાદ તેને આપણે મિક્સ કરી લઈશું અને 4થી 5 મિનિટ માટે મસૂરને આપણે ઢાંકીને ઉકળવા દઈશું. 4થી 5 મિનિટ બાદ આપણે જોઈશું તો આપણા મસૂર સરસ તૈયાર થઈ ગયા છે. હવે તેમાં આપણે લીલા ધાણા ઉમેરી લઈશું અને આ સ્વાદિષ્ટ મસૂરને આપણે ભાત સાથે લઈ શકીએ છીએ અને તેની સાથે પાપડ તથા દહીં લઈ અને આપણે જમવાનો આનંદ લઈ શકીએ છીએ.